હેલો ફ્યુચર ડૉક્ટર્સ. તો આજના વિડીયોમાં આપણે જાણીશું રીનેટ 2026નું ગુજરાતમાં એક્સપેક્ટેડ કટ ઓફ કેટલું રહેશે, જેમ કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજનું, સેમી ગવર્મેન્ટ એટલે કે જીમર્સનું અને પ્રાઇવેટ મેડિકલ કોલેજનું કટ ઓફ કેટલું રહેશે તે આ વિડીયોમાં જાણીશું. જો તમે ચેનલ ઉપર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમને આવા જ પ્રકારના વિડીયો આ ચેનલ ઉપરથી મળી રહેશે. તો ચાલો સૌપ્રથમ આપણે જીમર્સ મેડિકલ કોલેજનું કેટેગરી વાઇઝ કેટલું કટ ઓફ રહેશે 2026માં તેના વિશે વાત કરીએ. તો કેટેગરી વાઇઝ જો વાત કરીએ તો સૌથી પહેલાં જીમર્સ મેડિકલ કોલેજ માટે GMERS કોલેજ માટે તમારે જો જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ છે, જે બી જનરલ કેટેગરી માટે તમારે 508 માર્કની જરૂર પડશે. 508 માર્કની આજુબાજુ હશે તો તમને શ્યોર જીમર્સ મેડિકલ કોલેજ મળી રહેશે. આ કટ ઓફ તમારે કોલેજ વાઇઝ ચેન્જ થઈ શકે છે. જેમ કે તમે જીમર્સ 16 અમદાવાદમાં એડમિશન લ્યો છો તો તમારે 508ની જગ્યાએ તમારે 510 માર્ક હશે તો બી તમને મેડિકલ કોલેજમાં એડમિશન મળી રહેશે. જો તમે થોડી લો લેવલની કોલેજમાં એડમિશન લ્યો છો તો તમારે 490 યા 95 માર્ક હશે તો બી તમને જીમર્સ મેડિકલ કોલેજમાં એડમિશન મળી રહેશે. પરંતુ જો આ 508 માર્ક છે એ તમારો જીમર્સ માટેનો સેફ સ્કોર ગણી શકાય એમ છે. એટલે આ કટ ઓફ ઓપન કેટેગરી માટેનું છે, એટલે કે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટેનું છે. હવે OBC કેટેગરીના વિદ્યાર્થીઓને 495 માર્ક હશે તો તમને એમને શ્યોર મેડિકલ કોલેજમાં એડમિશન મળી રહેશે, જીમર્સ મેડિકલ કોલેજમાં. તો જીમર્સ મેડિકલ માટે OBC કેટેગરીના વિદ્યાર્થીઓને 495 માર્ક હશે તો તેમને એડમિશન મળી રહેશે. તમે ઘણી નીચી લેવલની એટલે કે થોડીક ઓછી મેડિકલ કોલેજમાં એડમિશન લ્યો છો, જેમ કે સાઉથ ગુજરાતની બાજુમાં આવેલી જીમર્સ વલસાડમાં એ બાજુ બી તમે એડમિશન લ્યો છો તો તમને 490 માર્કે બી OBC કેટેગરીના વિદ્યાર્થીઓને જીમર્સ મેડિકલ કોલેજમાં એડમિશન મળી રહેશે. પરંતુ આ તમારો સેફ સ્કોર છે OBC કેટેગરીના વિદ્યાર્થીઓ માટે. આ જ રીતે જો SC કેટેગરીની વાત કરીએ તો SC કેટેગરીના વિદ્યાર્થીઓને 453 માર્ક તે તેમનો સેફ સ્કોર છે. જો તે SC કેટેગરીના વિદ્યાર્થીઓ 453 માર્કની આજુબાજુ છે તો એમને શ્યોર જીમર્સ મેડિકલ કોલેજમાં એડમિશન મળી રહેશે. અને ST કેટેગરીના વિદ્યાર્થીઓ માટે તેમને 385 પ્લસ માર્ક હશે તો તેમને જીમર્સ મેડિકલ કોલેજ શ્યોર મળી રહેશે. આ કટ ઓફ તમારે કેટેગરી વાઇઝ તો ચેન્જ થાય છે, પરંતુ તમે જેમ કોલેજ ચેન્જ કરો છો, જેમ સિટીમાં તમે કોલેજ પસંદ કરો છો, જેમ કે અમદાવાદ, ગાંધીનગર, તો તમારું કટ ઓફ થોડુંક ઉપર જવાની શક્યતા હોય છે. પરંતુ જેમ તમે થોડીક ઓછી કોલેજ પસંદ કરો છો તેમ તમારું કટ ઓફ નીચું જાય છે. એટલે આ કટ ઓફ તમારા કોલેજ ઉપર પણ ડિપેન્ડ કરે છે. અને આ કટ ઓફ એક્સપેક્ટેડ કટ ઓફ છે. જો તમારા આટલા માર્ક હશે, આ તમારા માર્ક સેફ માર્ક છે, તો તમને જીમર્સ મેડિકલ કોલેજમાં એડમિશન તો મળી જ રહેશે. હવે વાત કરીએ આપણે ગવર્મેન્ટ મેડિકલ કોલેજનું. તો ગવર્મેન્ટ મેડિકલ કોલેજ માટે તમારે ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓને 530 પ્લસ, જો તમારે BJ મેડિકલમાં એડમિશન લેવું હોય તો 2025માં તમારે BJ મેડિકલમાં 577 માર્કે ક્લોઝિંગ માર્ક છે. પરંતુ આ વખતની વાત કરીએ તો BJ માટે તમારે અંદાજિત માર્ક 550 પ્લસ હશે. 550 પ્લસ માર્ક છે અંદાજિત. હવે OBCની વાત કરીએ, જો તમારે કોઈ બી BJ મેડિકલ કોલેજ સિવાય વધારાની કોલેજ જો તમારે એડમિશન લેવું હોય, જેમ કે સુરત યા રાજકોટ કે ભાવનગરમાં, તો ઓપન કેટેગરીના સ્ટુડન્ટ માટે જો તેમને 530 પ્લસ માર્ક હશે તો તેમને એડમિશન મળી રહેશે. આ સ્પેસિફિકલી BJ મેડિકલમાં કટ ઓફ દર વર્ષે હાઈ જ જાય છે. આ વખતે પણ 550 પ્લસ જ રહેશે
સ્ટુડન્ટ માટે. આ જ રીતે હવે એસીબીસીની વાત કરીએ તો એસીબીસી કે એના વિદ્યાર્થીઓ માટે 520 પ્લસ માર્ક હશે તો તેમને એડમિશન મળી રહેશે જીમસ મેડિકલ કોલેજ ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં. અને એસસી કેટેગરીના વિદ્યાર્થીઓને 480 પ્લસ માર્ક હશે તો એમને ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એડમિશન મળી રહેશે. અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 450 પ્લસ માર્ક હશે તો તેમને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ એડમિશન મળી રહેશે. આ તમારો સેફ સ્કોર છે ગવર્મેન્ટ મેડિકલ માટે. ઘણા વિદ્યાર્થીઓ કહેતા હતા કે સર આ મુજબ તમે કઈ રીતે માર્ક આપો છો, પરંતુ તમે જોઈએ તો તમારું માર્ક કોલેજ મુજબ પણ ડિપેન્ડ કરે છે. જો તમે બીજે મેડિકલ ચૂઝ કરો છો, એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ જો બીજે મેડિકલ ચૂઝ કરે તો તેમને 480 પ્લસ માર્ક એટલા માટે લખું છું કારણ કે તેમાં પ્લસ ઓર માઇનસ માર્ક થઈ શકે છે. જો તમે બીજે મેડિકલ ચૂઝ કરો તો તમારે એસસી કેટેગરીના વિદ્યાર્થીઓને 495 માર્ક પણ ક્લોઝિંગ થઈ શકે છે. અને જો તમે બીજેની મેડિકલની જગ્યાએ કોઈ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગરની વાત કરીએ તો તમારે ત્યાં 475 માર્કે પણ તમને એડમિશન મળી શકે છે. એ તમારી કોલેજ ઉપર ડિપેન્ડ કરે છે કે તમે કઈ કોલેજ પસંદ કરો છો. હવે પ્રાઇવેટ મેડિકલ કોલેજની વાત કરીએ તો પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં તમારે મેઇનલી તમે કઈ કોલેજ પસંદ કરો છો અને તેમાં દર વર્ષે કટ ઓફ ઉપર નીચે જ રહે છે. જો જનરલ કેટેગરીની વાત કરીએ તો તમારે જે બી તમારે જીમસ મેડિકલ કોલેજનું કટ ઓફ છે, આ જે બી જીમસ મેડિકલ કોલેજનું કટ ઓફ છે તેમાં તમારે -30 માર્ક કરવાના રહેશે. 30થી 40 માર્ક માઇનસ કરવાના રહેશે. તેમને ગવર્મેન્ટ પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં એડમિશન મળી રહેશે. પરંતુ પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં એ મુજબ એડમિશન થાય છે કે તમારા ફીસ કેટલી અફોર્ડેબલ હોય છે અને તમે કઈ રીતે ચોઇસ ફિલિંગ કરો છો. જો તમે પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં એડમિશન લ્યો છો પરંતુ જો એ સિટીમાં આવેલી હોય છે તો ત્યાં તમારું કટ ઓફ હાઈ જાય છે અને જે લોકલ એરિયામાં આવેલી હોય છે ત્યાં કટ ઓફ થોડુંક લો હોય છે. એટલે તમારે જો પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં એડમિશન લેવું હોય તો સેલ્ફ ફાઇનાન્સ માટે તમારે -30થી 35 માર્ક કરવાના રહેશે. જે બી જીમસ મેડિકલ કોલેજનું એડમિશન પ્રોસેસમાં એડમિશનના માર્ક છે એ મુજબ. જો જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને તેમને 488 માર્ક હશે તો તેમને પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં એડમિશન મળી રહેશે. જો ઓબીસીના કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 465 માર્ક હશે તો એડમિશન મળી રહેશે. અને એસસી કેટેગરીના વિદ્યાર્થીઓને 433 માર્ક હશે તો એડમિશન મળી રહેશે. અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓને 355 માર્કે એડમિશન મળી રહેશે. અને આ તમારો સેલ્ફ ફાઇનાન્સ માટેનો સેફ સ્કોર મેં જણાવેલો છે. જો તમને આવા જ પ્રકારના વિડીયો જોવા હોય તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. અને આ ચેનલ ઉપર તમને આ જ પ્રકારના વિડીયો જોવા મળશે. અને જો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને તમારો નીટ 2026માં કેટલો સ્કોર બને છે તે જરૂરથી કોમેન્ટમાં જણાવજો. તો થેન્ક યુ.